દાહોદ જિલ્લાના કુલ 60 ઉમેદવારો માટે રક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી 30 દિવસની ફ્રી નિવાસી તાલીમનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો। ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની નિયામક રોજગાર અને તાલીમ કચેરી ગાંધીનગર હસ્તકની દાહોદ જિલ્લાની રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવતા માંગતા 60 યુવાનો માટે ફી નિવાસી તાલીમ 3/12/2024 શ્રી ઠક્કર બાપા કુમાર છાત્રાલય અને પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવી, જેનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં દાહોદ પોલીસ હેડક્વાર્ટરના નાયબ પોલીસ અધિક્ષક SD રાઠોડ તેમજ દાહોદ જિલ્લા રોજગાર અધિક્ષક અલ્પેશ ચૌહાણ, બિલ સેવા મંડળના અધિકારી તેમજ તાલીમના કોઓર્ડિનેટર તેમજ શારીરિક અને થિયરી ફેકલ્ટીના તાલીમાર્થીઓ સહિતને ઇનામો આવનારી તમામ લશ્કરી અને પોલીસની ભરતીઓમાં ભાગ લઈ પરિવાર અને જિલ્લાના રાજ્યનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા। જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા આજરોજ ખાસ કરીને લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમની પૂર્ણાહુતિ કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે। આજના કાર્યક્રમમાં ખાસ કરીને 3 ડિસેમ્બરથી જે 30 દિવસની નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં દાહોદ જિલ્લાના 60 જેટલા ઉમેદવારો માટે ફિઝિકલ અને થિયરી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। આ તાલીમ દરમિયાન ઉમેદવારોને રહેવાની, જમવાની અને ખાસ કરીને સાહિત્ય ફ્રીમાં આપવામાં આવેલ છે। સાથે સાથે ઉમેદવારો જેને 80% હાજરી પૂર્ણ કરેલ છે તેઓને દૈનિક 100 રૂપિયા સ્ટાઇપન્ડ પણ આપવાનું આયોજન કરેલ છે। આજના પ્રસંગે ખાસ કરીને ઉમેદવારોને પ્રોત્સાહન માટે ઉમેદવારોને સાહિત્ય અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ છે। હું જરી બુજારનો રહેવાસી છું। મારી ડ્રીમ હતું કે અગ્નિવીર આર્મીમાં જવાનું, તો હું આવી એક તાલીમની શોધમાં હતો। જ્યારે મને ખબર પડી કે જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા આ તાલીમ યોજવામાં આવે છે, તો મેં આ જિલ્લા રોજગાર કચેરીમાં મારું ફોર્મ ભર્યું। ત્યાર પછી અમારું પોલીસ ગ્રાઉન્ડમાં લાવીને અમારું સિલેક્શન કરવામાં આવ્યું। ત્યારે અમારું સિલેક્શન થયું। ત્યાર પછી અમે ઠક્કર બાપા આશ્રમમાં રહેવા બોલાયા, ત્યાં અમે રહેવા ગયા। ત્યાર પછી અમારે જીકેના ક્લાસ લેવામાં આવ્યા, મેથના ક્લાસ લેવામાં આવ્યા, સાયન્સના ક્લાસ લેવામાં આવ્યા। તેમાં અમે જે બધું ભૂલી ગયા તે અમને ફરી એકવાર શીખવા મળ્યું। તે અમારા માટે ખૂબ સારું છે। ત્યાર પછી અમને રનિંગ માટે 3-4 PT સર મળ્યા, જે અમને રોજ દરરોજ રનિંગમાં અમારો ટાઈમિંગ જે ઓછો વધારે આવતો હતો તેમાં અમારો ફેરફાર થયો, અને આ રનિંગ મને ખૂબ સારી એ બની રહ્યું। તે માટે હું રનિંગ PT સરને પણ ખૂબ સારો આભાર માનું છું। તેમજ અમને આ તાલીમ આપી તે બદલ હું જિલ્લા રોજગાર કચેરીના અધિકારીશ્રીઓને પણ આભાર માનું છું। અને જેવી રીતે અમને આ તાલીમ મળી તેવી જ રીતે અમારા મિત્રો કે ભાઈઓને પણ આવી તાલીમ મળે અને દરરોજ વર્ષે આ તાલીમ યોજાય તે માટે હું સાહેબને રિક્વેસ્ટ કરું છું। હું લીલો ઠાકોરનો રહેવાસી છું। મારે આર્મી, એરફોર્સ, નેવી અને પોલીસ ક્ષેત્રે મારું કરિયર બનાવવાનું હતું, એટલે હું આ સારી તાલીમ મળે અને સારું શિક્ષણ મળે એના માટેની શોધમાં હતો। તો મને જિલ્લા રોજગાર કચેરીમાંથી જે તાલીમ ચાલે એની ઇન્ફોર્મેશન મળી, એટલે મેં જિલ્લા રોજગાર કચેરીમાં ફોર્મ ભર્યું અને મારું સિલેક્શન થયું। તો પછી અમે તાલીમમાં આવ્યા અને અમને જે રીતે આર્મી, એરફોર્સ, અગ્નિવીરમાં જે રીતે અમારે ફિઝિકલની તૈયારી કરવાની હોય એવી રીતે અમને જિલ્લા રોજગાર કચેરીમાંથી તાલીમ મળી, અને તાલીમ મળવાથી અમે આ એક્ઝામ આજે હું SSC GD કોન્સ્ટેબલ એક્ઝામ પાસ થઈ ગયો અને મારું સિલેક્શન CSFમાં થયું છે। જે આ જિલ્લા રોજગાર કચેરીમાં જે રીતે તાલીમ આપવામાં આવે છે, જે ભણાવવાનું, ફિઝિકલ બધું બહુ સારું છે, અને હું ઈચ્છું છું કે મને જેવી રીતે આ તાલીમ મળી અને મારું સિલેક્શન થયું એવી રીતે આ તાલીમ દર વર્ષે યોજાય, અને જે મારા મિત્રો, જે મારા ભાઈઓ એમને પણ આ તાલીમ મળે અને એમનું પણ સિલેક્શન થાય એવું, એટલે જિલ્લા રોજગાર કચેરીનો હું ખૂબ આભાર માનું છું। હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ।